Hello friends, Standard 8, Subject English, Unit 4, Part 2. અહીંયા આ વિડીયોમાં આપણે જે તમારો મુખ્ય પાઠ છે યુનિટ 4 એની ચર્ચા કરીશું. તો એક્ટિવિટી 5 જે છે સાયન્સ એન્ડ અવર લાઈફ, પાઠનું નામ છે વિજ્ઞાન અને આપણું જીવન. આ આપણો મુખ્ય પાઠ છે. ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી, આજે 28 ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે, આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ, કાર્તિકની શાળામાં વિજ્ઞાનનું પ્રદર્શન છે. મેથ્સ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન, અને આ પ્રદર્શનના સંભાળ રાખનાર તરીકે શાળાની મેથ્સ સાયન્સ ક્લબ છે, ગણિત વિજ્ઞાન જે ક્લબ છે એ આનું બધું સંભાળ રાખનાર છે. કાર્તિક વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી, કાર્તિક પોતાની મમ્મી સાથે આ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. કાર્તિક સેઝ મમ્મી હરી અપ, મમ્મી ચાલ જલ્દી કર યાર. મમ્મી સેઝ અરે આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન, શું તારા વિજ્ઞાન પ્રદર્શન માટે આપણે મોડા છીએ? કાર્તિક સેઝ યસ, બિકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. હા, કારણ કે આ મુલાકાત મારા માટે અને તારા માટે પણ ખૂબ મહત્ત્વની છે. એટલે મમ્મી નવી લાગે છે, એટલે કે ફોર મી, મારા માટે? યસ, ફોર યુ ટુ, હા તારા માટે પણ. મમ્મી સેઝ ઓકે, સારું. વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ, આપણે તારી શાળાએ ક્યારના પહોંચી ગયા છીએ. કાર્તિક સેઝ વાવ વાવ. ઓલ પેરેન્ટ્સ હેવ કમ, બધા જ માતા પિતા આવી ગયા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ, શાળાનું વાતાવરણ કેટલું સુંદર છે, કેવું છે, સરસ એમ. કમ મમ્મી, આવ મમ્મી. મમ્મી સેઝ ટેક ઇટ ઇઝી, અરે ઉતાવળ ના કર, શાંતિ રાખે. નાઉ દે આર એટ ધ એન્ટ્રન્સ, હવે બંને જણા પ્રવેશ દ્વાર પર આવી ગયા છે. કાર્તિક સેઝ લુક હિયર આર ધ 3 સેક્શન્સ, જુઓ અહીંયા 3 વિભાગો છે. એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ એગ્રીકલ્ચર, પર્યાવરણ, આરોગ્ય અને કૃષિ. મમ્મી વેર શેલ વી ગો ફર્સ્ટ, તો આપણે પહેલાં ક્યાં જઈશું? કાર્તિક ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન, સૌ તો કૃષિ ક્ષેત્ર તરફ જઈશું. વાય, કેમ? એનું કારણ આપે છે, બિકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ, કારણ કે મને એમાં રસ છે. દેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ, ત્યાર પછી આપણે પર્યાવરણના વિભાગ તરફ જઈશું. એન્ડ આફ્ટર દેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન, અને છેલ્લે આપણે આરોગ્ય વિભાગ તરફ જઈશું. લેટ્સ ગો, ચાલો જઈએ. મમ્મી સેઝ ઓકે, સારું. કાર્તિક જાય છે, શરૂ કરે છે મુલાકાત. હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? હેલો પ્રાચી, તારો પ્રોજેક્ટ શેના વિશેનો છે? પ્રાચી સેઝ હેલો કાર્તિક, હેલો આંટી. માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર. મારો પ્રોજેક્ટ એ ટેરેસ ગાર્ડનિંગ એટલે કે ધાબા ઉપર બાગ બનાવવા વિશેનો અને કૃષિની, ખેતીની હાઇડ્રોપોનિક પદ્ધતિ વિશેનો છે. વોટ ઇઝ ધેટ? કાર્તિકને નવું લાગે શું છે? તો પ્રાચી કહે છે, એનો જવાબ આપે છે, નાઉઅડેઝ, અત્યારે બીકોઝ ઓફ અર્બનાઇઝેશન, શહેરીકરણને કારણે, વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ, કે આપણી પાસે શહેરીકરણ થયું છે એના કારણે વૃક્ષો કે છોડ ઉગાડવા માટેની આપણી પાસે પૂરતી જગ્યા નથી. શહેરોમાં તમે જાઓ તો તમને જગ્યા જ જોવા નહીં મળે, બરાબર? મોટા મોટા મકાનો બદલે હવે ફ્લેટ બની ગયા. ફ્લેટમાં તમે ક્યાં ઝાડ પ્લાન્ટ ઉગાડો? જમીન જ નથી, બરાબર છે? ગીચ થઈ ગયું છે બધું. એટલે શું કહેવાય? બધું અર્બનાઇઝેશન. Therefore we should use terrace for gardening, એટલે જે લોકોને ખરેખર ગાર્ડનનો શોખ છે એ ધાબા ઉપર એટલે કે ટેરેસ ગાર્ડનિંગનું આપણે ઉપયોગ કરવો જોઈએ. એન્ડ ફોર દેટ, અને એના માટે
હાઇડ્રોપોનિક મેથડ ઓફ ગાર્ડનિંગ, અને એ માટે ગાર્ડન કરવાની એટલે બગીચાની હાઇડ્રોપોનિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. જ્યાં જગ્યા નથી છતાં ગાર્ડનિંગ કરવું હોય તો એના ધાબાનો ઉપયોગ આપણે કરી શકીએ. શું કરવાનું છે હવે એની પદ્ધતિ વિશે વાત કરે છે. ઇન ધીસ મેથડ, આ પદ્ધતિમાં વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક ઓન ટેરેસ. તો કે ધાબા ઉપર પ્લાસ્ટિક પાથરવાનું, એ પ્લાસ્ટિક ઉપર પથ્થરોનું સ્તર, પથ્થરો પાથરી દેવાના, એક સ્તર બે સ્તર એમ, એ રીતે લેયર સ્તર બનાવવાના છે. આપણે પહેલું જ વિચારીએ કે ધાબા પર છોડ વાવવો હોય તો ક્યાં વાવો, બરાબર? તો સાહેબ માટી નાખી દેવાનું. માટી પર નાખો તો માટી ધોવાઈ જાય, એટલે નીચે પથરા નાખવા પડે અને એની પર પછી લેયર કરવા પડે, એટલે જેનાથી મૂળ જે છે છોડના મૂળ એમાં જકડાઈ રહે. તો કે એનું એ જ વાત કે વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ વિથ ધેર હેલ્પ પ્લાન્ટ કેન સ્ટેન્ડ, અને એની મદદથી પ્લાન્ટ ટકી રહેશે, ઊભા રહી શકશે. આફ્ટર ધેટ, અને એ પછી પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ, પ્લાન્ટ્સને થોડા દૂર યોગ્ય અંતરે વાવવામાં આવશે. એન્ડ ધેન ગીવ ધેમ વોટર, તો પછી તેમને પાણી આપવાનું. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ, આપણે પીવીસી પાઇપ્સનો પણ ઉપયોગ કરી શકીએ પાણી આપવા. બધા છોડને પાણી મળે, એ સમજાવ્યું છે એ રીતે. બાય હાઇડ્રોપોનિક મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. આ પદ્ધતિની મદદથી આપણે શાકભાજી, ફ્રૂટ્સ ઉગાડી શકીએ છીએ. સાહેબ ધાબા પર આંબા ના ઉગે, વડ ના ઉગે, એવા મોટા ઝાડ ઉગાડવાના નથી, પણ નાના નાના છોડ, બહુ મોટા ન થાય એવા વેજીટેબલ્સ છે, ફુદીનો છે, શાકભાજી છે, મૂળા, એવી કંઈક મૂળા તો નહીં પણ વેલો, કોઈ દ્રાક્ષનો ભીંડાનો વેલો હોય, એવા કંઈક વેજીટેબલ્સ તમે ઉગાડી શકો, બહુ મોટા ના હોય. કાર્તિક છે ઇટ્સ રિયલી વન્ડરફુલ આઈડિયા. ઓહ, આ તો અદ્ભુત વિચાર છે. થેન્ક યુ પ્રાચી. આભાર પ્રાચી. મમ્મી સે યા, થેન્ક યુ પ્રાચી. પ્રાચી તારો પણ આભાર. ચલો કાર્તિક, વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. આપણે એને ધાબા પર એને બનાવીશું. કાર્તિક શ્યોર મમ્મી. હા શ્યોર, ચોક્કસ. નાવ લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. ચલો આપણે પર્યાવરણ વિભાગ તરફ જઈએ. મમ્મી સે ઓકે, સારું, ચાલો. દે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. તેઓ ફરી કોઈક વિજ્ઞાનના પ્રોજેક્ટ તરફ છે. વસંત સેઝ હે કાર્તિક, હેલો આંટી. હે કાર્તિક, હેલો આંટી. કાર્તિક, હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તમારો પ્રોજેક્ટ શેના વિશેનો છે? ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. તો કે મારા પ્રોજેક્ટનું નામ, વસંત કહે છે કે મારા પ્રોજેક્ટનું નામ છે બામ્બુ એટલે વાંસ, અને બનાના કેળ આર ધ બેસ્ટ, શ્રેષ્ઠ છે, એવું મારું નામ છે. રિયલી બામ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ. ખરેખર બામ્બુ એક અદ્ભુત છોડ છે. બિકોઝ ધેર આર મેની યુઝીસ ઓફ ઇટ, કારણ કે એના ઘણા બધા ઉપયોગો છે. બામ્બુ ઇઝ વેરી સ્ટ્રોંગ. બામ્બુ તમે વાંસ જોયો હશે તો ઘણા મજબૂત, ખૂબ મજબૂત હોય છે. બામ્બુ વાંસ જોયો છે ને, વાંસમાંથી ઘણું બધું બને. ધેરફોર ઇટ ઇઝ યુઝ ટુ બિલ્ડ બ્રિજીસ, અને એટલા માટે એને બ્રિજ બનાવવા, એટલે કે પુલ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. વાંસના પુલ બને છે. ક્યાં બને જોયા છે? તો મોટા ભાગે જ્યાં રોડ બની ન શકતો હોય, બરાબર છે, આજુબાજુમાં એવી જગ્યા ના હોય રોડ બનાવવા માટેની, એવી નદી ઉપર આવા પુલ બનાવવામાં, સાંકડો બ્રિજ, એને પણ વાંસનો છે, એમાંથી માણસ જઈ શકે, વાહનો નહીં, પણ મોટા ભાગે માણસ જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. ઝૂલતો ઘણી જાય, તમે હરિદ્વાર એમાં જાઓ, ઋષિકેશ જાઓ તો ત્યાં તમે ગંગા નદી પર આવો પુલ છે, એ વાંસનો બનાવે, ઝૂલતો હોય અમુક વાર, બરાબર. તો ત્યાં વાંસથી બનાવવામાં મજબૂત હોય, તમે ઊભા રહો તો વાંધો ના આવે. ત્યારબાદ વી કેન મેક મેની થિંગ્સ. ઉપરાંત એમાંથી આપણે બીજી ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ, જેવી કે ફેન્સ એટલે વાડ. ઘણી જગ્યાએ ખેતરમાં છે ને
વાંસની વાડ કરવામાં આવે. જ્યાં વાંસ પુષ્કળ થતા હોય જંગલમાં એ કાપી લાવે, સુકાય એટલે એની ખેતરની ફરતે વાંસ ગોઠવી દેવામાં આવે, બાંધી દેવામાં આવે, એટલે તોડી ના શકે કોઈ જલ્દી, એને મજબૂત હોય એવી વાડ બનાવવામાં આવે છે. ફિશિંગ રોડ્સ, માછલી પકડવાનો જે હાથો હોય એ ફિશિંગ રોડ. રાફ્ટ, રાફ્ટ એટલે તરાપો. તરાપો એટલે શું? તો કે આપણે વાંસને કાપી નાખવાના, અડધા કરી દેવાના. ગોળ હોય આખો વાંસ, એનો અડધો કરી એકમાંથી બે બની જાય. એવા વાંસને તારથી કે સૂતરીથી બાંધી દેવાના, લાંબા ઊંધા છતાં, બરાબર, બાંધીને એક પલંગ જેવું તૈયાર થાય. એ પલંગ જેવું તૈયાર થાય એની પર બેસીને તમે ઝરણાને પાર કરી શકો, નાની નદી પાર કરી શકો, બરાબર. એ તરાપું કહેવાય. હલે શું મારવું પડે, હોડી બોડી નહીં, સીધું મૂકી જ દેવાનું ગોઠવીને. આજુબાજુ કંઈ પાળી બાળી ના બનાવવાની હોય, બરાબર, બને નહીં, બરાબર, એ રીતે. તો એ તરાપું કહેવાય. કામ ચલાવ ચાલ પાર કરવા માટે તો તરાપો. બાસ્કેટ્સ, ટોપલીઓ, ફર્નિચર, રાચ રચીલું તમારા ઘરમાં વાંસની ઘણી બધી વસ્તુઓ હશે, એ બનાવવા માટે પણ. આ ઉપરાંત બીજી ઘણી બધી વસ્તુઓ નજર કરશો ઘરમાં અથવા બહાર તો વાંસમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત બીજી ઘણી બધી વસ્તુઓ બને વાંસમાંથી. જોઈજો, ટ્રાય કરજો કેટલી વસ્તુઓની યાદી તમે બનાવી શકો છો. અ પ્લાન્ટ મે ગ્રો 80 feet ઓર ઇવન મોર. એનું એક અજાયબ લક્ષણ શું કે આ છોડ 80 ફૂટ અથવા એનાથી પણ વધારે ઊંચો ઉગે છે, જઈ શકે એમ. એટલે એની લાક્ષણિકતા. તમે જંગલમાં જાઓ ને, વાંસના જંગલમાં, તો બહુ જ ઊંચા વૃક્ષ જુઓ, વાંસના જોવા મળે. એટલા લાંબા ઊંચા હોય, બરાબર. તમે આમ નજર કરો તો માથા પર ટોપી પહેરીએ ને તો પડી જાય, એટલા ઊંચા હોય છે. સમટાઈમ્સ ઇટ શૂટ્સ અપ 3 feet ઇન સિંગલ. અને કેટલીક વાર તો એક જ દિવસમાં 3 ફૂટ ઉગી નીકળે. મીન્સ કોઈક વાર એવું એટલું વાંસની 3 ફૂટ લંબાઈ વધી જાય એક જ દિવસમાં, એવું પણ થતું હોય છે. આ એની વિશેષતા છે. ઓ ઇટ્સ વન્ડરફુલ. આ તો કે અદ્ભુત છે. હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ ઓન ફ્લૂટ. હવે વાંસમાંથી વાંસળી બનાવવામાં આવે. જોઈ છે, વાંસળી જે મોટાભાગે વાંસમાંથી જ બને, કોઈ લાકડામાંથી બનતી નથી. તો પૂછે છે કે તો પછી ફ્લૂટ એટલે વાંસળીમાંથી સંગીત કેવી રીતે પેદા થાય? તો વસંત એનો જવાબ, ઇટ્સ મેજિક. એ જાદુ છે. ધ બામ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટમ્પ. બાંબુ એટલે કે વાંસને એના મૂળિયા સુધી આખા ભાગ ઉપર જોઈન્ટ, સાંધા હોય છે. તમે શેરડી ખાધી હોય, આખી શેરડી, તો દરેક શેરડીનો જે ભાગ હોય એમાં વચ્ચે સાંધા આવે, બરાબર, એ કઠણ ભાગ. એવું વાંસમાં હોય. વાંસમાં પણ વચ્ચે થોડાક અંતરે સાંધા આવે. તો કે એ સાંધા, અને કે સ્ટમ ઇઝ હોલો બિટવીન ધ જોઈન્ટ્સ. એ જે સાંધાઓની વચ્ચેનો ભાગ છે વાંસ, એ પોલો હોય. તમે આરપાર જોઈ શકો, આરપાર કશુંક વસ્તુ એમાંથી જઈ શકે, પસાર થઈ શકે. તો એ સ્ટેમ એટલે કે વાંસનો જે ભાગ છે, વાંસ એ મૂળથી છેક સુધી પોલું હોય છે, વચ્ચે જગ્યા હોય છે. સો વી કેન પ્લે ઓન ફ્લૂટ. એટલે આપણે વાંસળી વગાડી શકીએ છીએ. સી ધીસ પિક્ચર જુઓ. પોલું હોય, પોલા હોવાને કારણે હવા એમાંથી પસાર થાય, અને એટલે આપણે વાંસળી વગાડી શકીએ. નહીં તો બીજા ઝાડમાં કોઈ પોલું ના હોય, તો તમે ઝાડનો થડ કાપો તો પોલું નહીં હોય. જોજો, એકદમ વચ્ચે પણ લાકડું હશે, બરાબર. કાર્તિક, વોટ અબાઉટ બનાના ટ્રી? બનાના એટલે કે કેળનું શું? યસ, બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. હા, કેળ પણ ખૂબ ઉપયોગી છે. કારણ ઇટ્સ લીવ્સ, ફ્લાવર્સ, સ્ટ્રંગ્સ એન્ડ ફાઈબર આર ઇમ્પોર્ટન્ટ. કારણ કે કેળ જે છે, કેળના પાંદડા, એના ફૂલ, એનું થડ, એના રેસા, ફાઈબર એટલે રેસા પણ ખૂબ ઉપયોગી છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. બીજું, બનાના જે પાંદડા છે, કેળના પાંદડા, એ મોટા હોય છે, જોયા હશે તમે. ફ્લેક્સિબલ, વળી શકે તેવા હોય છે, અને વોટરપ્રૂફ, પાણીમાં પલળે નહીં એવા એના પાંદડા હોય છે.
સો દે આર યુઝડ એઝ એ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. એટલે એ પાંદડાનો ઉપયોગ ખોરાક રાખવા માટેના પાત્ર તરીકે અથવા થાળી તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યાં વપરાય ખબર છે? કે દક્ષિણ ભારત જાઓ તો તમને કેળના પાંદડામાં ખાવાનું આપે. ત્યાં અમુક વસ્તુ રાખી હોય રાખવા માટે કેળના પાંદડાના બોક્સ બનાવેલા હોય એ તમને આપે, જેથી સચવાઈ રહે. અને ફ્લેક્સિબિલિટી એટલે વળી શકે એવું હોય. એટલે આપણે સત્યનારાયણની પૂજા કરતા હોય તો પૂજામાં જે પાંદડા વાપરવામાં આવે ભગવાનના મંદિર તરીકે, તો એ કેળના પાંદડા વપરાય. જોજો, ચાર બાજુ ટેબલની આજુબાજુ 4 પાંદડા બાંધ્યા હશે અને એને એક મંદિર જેવું બનાવી દીધું હશે વળી શકે એવા. તો એના કારણે આ એની લાક્ષણિકતાઓ છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડિશિસ. આ ઉપરાંત કેળના ઉપયોગ શેમાં થાય છે? મેકિંગ કપ્સ, કપ બનાવવામાં, કાગળ બનાવવામાં, ડીશ બનાવવામાં. કારણ પલળે નહીં, એમાં તમે વસ્તુ રાખો એ પલળતી નથી. જોજો તમે કેળનું પાંદડું લેજો, એનામાં પાણી નાખજો તો પાણીમાં ભીંજાશે નહીં, સરી જશે પાણી. જેમ રેઇનકોટ પહેરો, રેઇનકોટ પર પાણી કેવું પડે, આમ ન ટીપા ટીપા બાજી જાય, તો એવું એમાં જશે. એમાં આમ તમને દેખાય બિંદુ મોતી પડ્યા હોય ને એ રીતે તમને દેખાય. જોજો, ટ્રાય કરી જોજો ઘરે. કેળના પાંદડું લઈ એના પર પાણી નાખજો તો મોતી જેવું ચમકે, એમ પલળશે નહીં પાંદડું. તો આ એની લાક્ષણિકતા થઈ. મમ્મી કહે, ઓ રિયલી યુઝફુલ, ખરેખર ઉપયોગી. આઈ હેવ હર્ડ દેટ વી કેન મેક એ સાડી ફ્રોમ બનાના. અને મેં સાંભળ્યું છે કે આપણે કેળમાંથી સાડી બનાવી શકીએ. ઇઝ ઇટ ટ્રુ? સાચું છે? યસ, ઇટ ઇઝ રાઇટ. હા, સાચું છે. નેપાલીઝ ગીવ રફ મટીરિયલ ટુ રગમાર્ક. આ નેપાળી એ રગમાર્ક નામની સંસ્થાને કાચો સામગ્રી પૂરી પાડે છે. રગમાર્ક શું છે? એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ ફોર ચાઇલ્ડ લેબર. એક એવી સંસ્થા છે જે બાળકોના લેબર, બાળકો શ્રમ મજૂરી માટે કામ કરે છે, બાળ મજૂરી માટે કામ કરે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વીવ ઇન્ટરનેશનલ. અને એ ગુડ વીવ ઇન્ટરનેશનલ તરીકે પણ જાણીતી છે. સંસ્થાનું નામ છે રગમાર્ક. દે મેક ક્લોથ્સ. એ સંસ્થા કાપડ બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ એબોલિશ ધ ચાઇલ્ડ લેબર. અને આ સંસ્થા બાળ મજૂરીને નાબૂદ કરવામાં મદદ કરે છે. ઇન તમિલનાડુ વીવર્સ વીવ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સારીઝ. તમિલનાડુમાં વીવર્સ એટલે વણકર, વણાટ કામ કરનારાઓ જે વણકર હોય એ વણકરો કેળના રેસાનું વણાટ કામ કરે છે અને એમાંથી સાડી બનાવે છે. તમિલનાડુમાં એવું કહેવાય છે, કદાચ જાઓ તો તમે જો તો એમાંથી કેળના રેસામાંથી સાડી બનાવવામાં આવે છે. જોવું પડે આપણે. ઓ રિયલી વન્ડર, અદ્ભુત, ગુડ જોબ વસંત. વસંત ખૂબ સરસ. થેન્ક યુ આંટી, આભાર આંટી. કાર્તિક, લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી. ચલો મમ્મી, આપણે છેલ્લા અંતિમ સેક્શન વિભાગ તરફ જઈએ. મમ્મી કહે છે કે શ્યોર, ચલો, ચોક્કસ. they reach the health plus section of science project. અને છેવટે તેઓ ક્યાં પહોંચ્યા? વિજ્ઞાન પ્રોજેક્ટના હેલ્થ પ્લસ સેક્શન તરફ પહોંચે છે. કાર્તિક સે હેલો અંજના. અંજના, હેલો, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તારો પ્રોજેક્ટ શેના વિશે છે? અંજના સેઝ, હે કાર્તિક, હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. મારો પ્રોજેક્ટ એ આરોગ્ય એ સંપત્તિ છે એના વિશેનો છે. હર્બ્સ એન્ડ સ્પાઇસ ડુ મોર દેન એડ ફ્લેવર ટુ ડીઝ. હર્બ્સ એટલે જડીબુટ્ટી અને સ્પાઇસ એટલે તેજાના મરી મસાલા. એ કોઈ પણ વાનગીમાં એડ ફ્લેવર, સ્વાદનો ઉમેરો કરે છે. બરાબર, એનાથી વધારે સ્વાદ ઉમેરાય. આપણે કોઈ પણ દાળ બનાવો, બરાબર, કે પુલાવ બનાવો તો એમાં મરી મસાલા નાખવામાં આવે તો એનાથી સ્વાદ વધે, એના માટેનું. સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. મરી મસાલા અને જડીબુટ્ટીઓ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. સી ધ ચાર્ટ. એનો ચાર્ટ જુઓ. હર્બ્સ, જડીબુટ્ટી એ ઉપયોગી વસ્તુ છે. સ્પાઇસીસ કઈ કઈ તેજાના મરી મસાલાની વાત છે, એનો ઉપયોગ શું, એનું કોષ્ટક આપણને આપ્યું છે. જિંજર એટલે આદુ. ડિસ્ક્રીઝ મોશન એન્ડ સિકનેસ. તમારા ઝાડા અને બીમારીને દૂર કરે, અથવા દૂર ના કરે, ઘટાડે છે. ઇલાયચી એટલે કાર્ડેમમ. ઇલાયચીનું તેલ
ઓઇલ ઓફ કાર્ડેમમ સીડ્સ, ઇલાયચીના બી આવે એ બીનું તેલ યુઝફુલ ઇન ટ્રીટમેન્ટ ઓફ ટૂથેક, દાંતની સારવારમાં ઉપયોગી છે. શતાવરી, ઇટ લીવ્સ બોઇલિંગ ઓઇલ આર યુઝ ફોર મસાજિંગ બ્રેન ડિઝ. શતાવરી જે જડીબુટ્ટી છે, આમળા જડીબુટ્ટી છે, અરીઠા જડીબુટ્ટી છે, તો એના પાંદડા, તેલમાં બોળેલા એના પાંદડા એ મગજનો રોગ થયો એના મસાજ કરવા, માલિશ કરવામાં બહુ ઉપયોગી છે. ગાર્લિક, લસણ, ડિસ્ટ્રોય કેન્સર સેલ, કેન્સરના કોષોને નાબૂદ કરે છે. તો આ એનો જુદા જુદા ઉપયોગો છે. મમ્મી સેઝ, અંજના રિયલી એ ગુડ વર્ક. અરે વાહ, સરસ, ખૂબ સરસ કામ છે. આઈ એમ વેરી હેપી ટુ નો, મને ખૂબ આનંદ થયો. બિકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ, કારણ હું મારા કુટુંબના આરોગ્ય માટે આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી શકું છું. થેન્ક યુ વેરી મચ, તારો ખૂબ ખૂબ આભાર. અંજના સેઝ, માય પ્લેઝર આંટી, મને આનંદ છે આંટી. કાર્તિક સે, લેટ્સ ગો મમ્મી. મમ્મી ચાલો આપણે જઈએ. We will try to make terrace garden with the use of hydroponics and method of agriculture. કે ચાલો આપણે હવે કૃષિની હાઇડ્રોપોનિકની મદદથી, હાઇડ્રોપોનિક્સ જે મેથડ છે, પદ્ધતિ છે, એની મદદથી ટેરેસ ગાર્ડન બનાવવાનો પ્રયત્ન કરીશું. મમ્મી સેઝ, વાય ડુ યુ ફરગેટ બનાના એન્ડ બાંબુ? અરે તું કેળ અને વાંસને કેમ ભૂલી જાય છે? કાર્તિક, યસ ઇટ્સ રાઇટ. હા, એ સાચું છે. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. હા, આપણે વધુ વૃક્ષો, પ્લાન્ટ, છોડ વાવીશું, ઉગાડીશું. દે આર યુઝફુલ, કારણ તે ખૂબ ઉપયોગી છે આપણને. મમ્મી સે, રિયલી, ખરેખર, થેન્ક યુ, આભાર કાર્તિક. કાર્તિકનો આભાર માને છે, કારણ બિકોઝ યુ ગેવ મી એ ચાન્સ ટુ નો મોર અબાઉટ નેચર એન્ડ બ્લેસિંગ, કારણ કે તે મને કુદરત અને એના આશીર્વાદ વિશે વધુ જાણવાની એક તક પૂરી પાડી, એટલા માટે એનો આભાર માને છે. તો આ આપણો મુખ્ય વાત થઈ, આપણો જે મુખ્ય પાઠ છે, બરાબર મિત્રો? તો આ એક પાઠની આપણે ચર્ચા કરી, એના શબ્દો તમે લખી લેજો. પહેલાં એક્ટિવિટી લખજો, પછી શબ્દો લખજો. હવે જે એક્ટિવિટીની જે વાત, એના જે આ પાઠની જે એક્ટિવિટીઝ છે એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, ત્યાં સુધી તમે આટલું કામ પતાવજો. ઓકે, ચલો બાય.